THRના લાભાર્થીનું KYC કઈ રીતે કરવાનું છે એ જોઈએ. આ લોગિનમાં KYC કઈ રીતે કરવાનું છે, બેનિફિશરી લોગિનમાંથી KYC કરવાનું છે અને ફોટો કેપ્ચર કરવાનો છે તે જોઈએ. નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છે પોષણ ટ્રેકરની અંદર THRના લાભાર્થીનું KYC કઈ રીતે કરવાનું છે એ જોઈએ. હવે એ સમજાવી દઉં કે આપણે KYC જે કરીએ છીએ એ KYC દર વખતે આપણે આ ઓપ્શનમાં વર્કર લોગિનમાં આપણે વર્કર બેનો છે પોતાનો નંબર નાખી અને લોગિન કરો છો એમાં આપણે KYC કરીએ છીએ. પરંતુ આપણે આ લોગિનમાં KYC કઈ રીતે કરવાનું છે, બેનિફિશરી સિટીઝન લખેલું છે કે આ ઓપ્શનમાં કઈ રીતે લોગિન થવાનું છે, કયો મોબાઈલ નંબર નાખવાનો છે, ઉપરાંત આમાં કઈ રીતે KYC કરવાનું છે THRના લાભાર્થીનું એ આજે સમજવાનું છે. જે વર્કર બહેનોએ અમારી ચેનલ ગો ટુ શિક્ષા સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને અન્ય વર્કર બહેનો સુધી શેર કરો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે જોઈએ કે બેનિફિશરી લોગિનમાં જઈ અને THRના લાભાર્થીનું KYC કઈ રીતે કરવાનું છે. એ સૌપ્રથમ તો બેનિફિશરી લોગિનમાં તમે બાળકને જ્યારે એડ કર્યું છે પોષણ ટ્રેકરમાં ત્યારે જે નંબર નાખ્યો છે અથવા તો હાલમાં જે નંબર છે એ નંબર એમાં નાખી અને લોગિન થવાનું છે. ચાલો આપણે એક ડેમો KYC કરી અને નિહાળીએ કે કઈ રીતે બેનિફિશરી લોગિનમાંથી KYC કરવાનું છે અને ફોટો કેપ્ચર કરવાનો છે તે જોઈએ. પોષણ ટ્રેકર અપડેટ કરી અને પોષણ ટ્રેકર ખોલવાનું છે. આ સ્ક્રીન જોવા મળે છે તેમાં તમને 3 ઓપ્શન જોવા મળે છે, જેમાં પહેલું લોગિન છે એ આંગણવાડી વર્કર માટેનું લોગિન છે કે જે વર્કર આંગણવાડીનું કામ બાળકો એડ કરી શકે છે કે બીજી દરેક વજન ઊંચાઈની કામગીરી કરી શકે છે એ લોગિન છે. બીજું લોગિન છે સુપરવાઇઝર અને CDPOનું લોગિન છે અને ત્યારબાદ ત્રીજું લોગિન છે બેનિફિશરી સિટીઝન એનું લોગિન છે કે આની અંદર છે લાભાર્થી લોગિન કરી અને માત્ર પોતાના બાળકની વિગત જોઈ શકે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. એટલે વર્કર બહેનોએ ચિંતા કરવાની જરૂર નથી. લાભાર્થી માત્ર પોતાનો મોબાઈલ નંબર નાખી અને લોગિન કરી અને પોતાના બાળકનું નામ ને વિગત જોઈ શકે છે, એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. અને જો KYC બાકી હોય તો એ KYC પણ જાતે કરી શકે છે. કઈ રીતે? તો આ બેનિફિશરી લખ્યું છે એમાં લોગિન કરવાનું છે. હવે જો આ લખેલું આવે છે વેલકમ ટુ પોષણ ટ્રેકર, એમાં વાલીએ મોબાઈલ નંબર નાખવાનો છે. હવે કયો મોબાઈલ નંબર? તો કે વર્કર બહેનોએ બાળકને જ્યારે એડ કર્યું છે ત્યારે જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે. કદાચ તમે મોબાઈલ નંબર બીજો નાખતા હોય અને પોષણ ટ્રેકરમાં બીજો હોય તો બાળકની વિગત બતાવે નહીં. એટલે પોષણ ટ્રેકરમાં બાળકમાં જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ નંબર નાખો તો જ બાળક બતાવે, નહીતર ન બતાવે. ચાલો આપણે જોઈએ. અહીંયા મોબાઈલ નંબર નાખ્યા બાદ આ રિક્વેસ્ટ OTP છે એમાં જવાનું છે. રિક્વેસ્ટ OTPમાં જશો એટલે તમારે અહીંયા OTP સેન્ડ થશે. અહીંયા 5 મિનિટ સુધીનો ટાઈમિંગ આવશે. 5 મિનિટ સુધીમાં OTP નાખી અને તમારે લોગિન થઈ જવાનું છે. અને OTP ન ગયો હોય તો આ ટાઈમ પૂરો થાય પછી અહીંયા રીસેન્ડમાં OTP ફરી વખત મોકલી શકો છો. અહીંયા 4 આંકડાનો OTP આવશે એ તમારે અહીંયા નાખવાનો છે અને ત્યારબાદ અહીંયા વેરીફાઈ OTPમાં જશો એટલે બાળકની વિગત ખુલશે. વાલીનો મોબાઈલ નંબર નાખ્યા બાદ જો આવી વિગત ખુલે તો પોષણ ટ્રેકરમાં એ જ નંબર નાખેલો છે અને બ્લેન્ક આવે તો પોષણ ટ્રેકરમાં એ નંબર નથી નાખ્યો એટલે બાળકનું નામ નથી બતાવતો એવું સમજવાનું છે. હવે જો અહીંયા છે બાળકનો, હવે એકનો એક નંબરમાં 5 એન્ટ્રી કરી હોય તો 5એ 5 બતાવે. અહીંયા તમારે એક નંબરમાં 2 એન્ટ્રી કરેલી છે, 2 બાળક છે તો અહીંયા 2 નામ બતાવે છે. હવે જો KYC આપણે શીખવાનું છે તો KYC જો બ્લુ કલરમાં લખ્યું છે કમ્પ્લીટ KYC એટલે કે આ બાળકનું KYC બાકી છે. તો હવે જેને થઈ ગયું હોય એને તો જો અહીંયા લીલા કલરમાં
ઈ કેવાયસી કમ્પ્લીટ લખેલું આવે છે અને ખરાનું નિશાન આવે છે, મતલબ કે આ બાળકનું છે એનું કેવાયસી થઈ ગયું છે, પરંતુ ફોટો કેપ્ચર બાકી છે. જો અહીં લાલ કલરનું ચકરડું છે. હવે આ ઓપ્શનમાં જઈ અને વાલી છે એ પોતાનો ફોટો કેપ્ચર જાતે પણ કરી શકે છે આવી રીતે લોગિન થઈને, પરંતુ આપણે આ વિડીયોની અંદર કેવાયસી કરવાની છે કે વાલી છે પોતાના બાળકનું આંગણવાડી માટેનું કેવાયસી કઈ રીતે કરે. આ કેવાયસી છે એ આંગણવાડીમાં તમને THRના પડીકા જે લોટના પેકેટ મળે છે એનું કેવાયસી છે. તો એનું કેવાયસી કઈ રીતે કરવું, જો આ બ્લુ કલરમાં આવે તો તમારું કેવાયસી બાકી છે એમ સમજવું, અને જો આવું લીલા કલરનું આવે તો તમારું કેવાયસી થઈ ગયું છે પરંતુ ફોટો કેપ્ચર બાકી છે. ફોટો કેપ્ચર લાભાર્થીએ દર મહિને કરાવવાનું છે. જ્યારે તમે પેકેટ લેવા જાઓ એટલે ફોટો કેપ્ચર કરીને જ તમારે THR લેવાનું છે. એટલે ચાલો આપણે હવે કેવાયસી કઈ રીતે કરવું તો એ જોઈએ. કેવાયસી કરવા માટે અહીંયા કમ્પ્લીટ ઈ કેવાયસી લખ્યું છે એમાં જવાનું છે. કેવાયસીમાં જાશો એટલે અહીંયા જો બતાવશે કે તમે કોનું જો સિલેક્ટ ધ રિલેશન વિથ ધ ચાઇલ્ડ ફોર ફોટો કેપ્ચર એન્ડ ઈ કેવાયસી. હવે જો માતાનું નાખવું છે, ફાધરનું નાખવું છે કે કોઈ વાલીનું, જો એટલું યાદ રાખજો તમે જેનું આધાર કાર્ડ નાખશો તો દર વખતે તમારે એનો જ ફોટો કેપ્ચર કરવાનો રહેશે. ચાલો આપણે નાખીએ. જો અહીંયા ફાધરનું નાખવું છે, ફાધરનું ટીક માર્ક કર્યું છે, તો અહીંયા ફાધરનો આધાર નંબર નાખીએ. આધાર નંબર નખાઈ ગયા બાદ તમારે અહીંયા પ્રોસીડ છે એમાં જવાનું છે. આધાર નંબર નાખ્યા બાદ અહીંયા તમને આધારના છેલ્લા 4 આંકડા બતાવશે અને કોનું નાખ્યું છે તો કે ચાઇલ્ડના ફાધરનું. ત્યારબાદ છે તમારે અહીંયા પ્રોસીડમાં જવાનું છે. પ્રોસીડમાં જશો એટલે આવું બોક્સ ખુલશે. ત્યાં તમારે અહીં નીચે જે જોવા મળે છે કન્ફર્મ એન્ડ પ્રોસીડ એમાં જવાનું છે. આવી પ્રોસેસ થશે. ત્યારબાદ તમારે અહીંયા પાછો આધાર નંબર નાખવાનો છે. આધાર નંબર નખાઈ ગયા બાદ તમારે જો આંકડા જોવો હોય તો અહીંયા ક્લિક કરશો તો આંકડા દેખાડશે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા નાખેલા છે, જે આ ABCDના નંબર કે અક્ષર જે છે એ બધા અહીંયા નાખવાના છે અને ત્યારબાદ અહીંયા નેક્સ્ટમાં જવાનું છે. તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબરમાં OTP જશે અને એ OTP અહીંયા તમારે નાખવાનો છે. OTP નાખ્યા બાદ તમને આવું પેજ ડિજીલોકરનું જોવા મળશે. એમાં છે તમારે અહીંયા અલાવ આપવાનું છે. અલાવ આપશો એટલે આવી પ્રોસેસ જોવા મળશે. જો અહીંયા ઈ કેવાયસી રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટેડ, પ્રોસીડ ટુ કેપ્ચર ફોટો. હવે જો કે આપણે કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે એવું કહેવા માંગે છે. હવે આપણે ફોટો કેપ્ચર કરવાનો છે તો એ આમાંથી કેપ્ચર કરવાનું. કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે પણ લાભાર્થીનો ફોટો કેપ્ચર બાકી છે એ કરવાનો છે, તો એ આ ઓપ્શનમાંથી જઈ અને ફોટો કેપ્ચર કરવાનું છે. માટે આમાં જવાનું છે. એ ઓપ્શનમાં જશો એટલે આવું ખુલશે. પછી એવી રીતે એક્સેપ્ટ આપવાનું છે. હવે જો અહીંયા તમને ફોટો બતાવશે કે કોનો ફોટો કેપ્ચર છે, કે આધાર કાર્ડમાં આપણે જે વ્યક્તિનું આધાર કાર્ડ નાખ્યું એ જ વ્યક્તિનો ફોટો અહીંયા બતાવે છે, તો એનો જ આપણે ફોટો કેપ્ચર કરવાનો છે. તો હવે આવી રીતે છે નીચે જો અહીંયા પ્રોસીડ લખેલું જોવા મળે છે એમાં તમારે જવાનું છે. આવી રીતે ખુલશે અને ફોટો છે આવી રીતે કેપ્ચર થાય છે. આવી રીતે છે ફોટો કેપ્ચર કરી અને વેરીફાઈ ફોટો કરવાનું છે. આમાં જે તમને જોવા મળે છે ક્યાં જો ફોટો કેપ્ચર થયા બાદ તમને ફોટો બતાવે છે તો અહીંયા વેરીફાઈ ફોટોમાં જવાનું છે અને કદાચ ફોટો કેપ્ચર સરખું વ્યવસ્થિત ન થયું હોય તો આમાં રીટેક ફોટો એમાં જવાનું છે. જો કેવાયસી થઈ ગયા બાદ અહીંયા ઈ કેવાયસી કમ્પ્લીટ બતાવે છે, પરંતુ ફોટો કેપ્ચર બાકી હોય તો અહીંયા બ્લુ કલરમાં આવશે. આમાં જઈ અને ફોટો કેપ્ચર કરી શકાય છે. આવી રીતે છે લાભાર્થી લોગિનમાં જઈ અને લાભાર્થી પોતાનો મોબાઈલ નંબર નાખી અને જાતે ઘરે બેઠા કેવાયસી કરી શકે છે અને કેવાયસી
થયા બાદ ફોટો કેપ્ચર પણ કરી શકે છે. કેવાયસી કરવા માટે લાભાર્થી પોતાના મોબાઈલ ફોનમાં છે પ્લે સ્ટોરમાં જઈ અને શું કરવાનું છે, પોષણ ટ્રેકર છે ડાઉનલોડ કરી લેવાનું છે. પોષણ ટ્રેકર ડાઉનલોડ કરશો એટલે એવી રીતે ખોલવાનું છે. આ ખોલો એટલે આ ઓપ્શન આવે, એમાં તમારે આ ઓપ્શનમાં જવાનું છે લાભાર્થીએ કેવાયસી કરવા માટે. પરંતુ મોબાઈલ નંબર વર્કર બહેને જ્યારે પોષણ ટ્રેકરમાં બાળકને એડ કર્યું છે અને ત્યારે જે મોબાઈલ નંબર નાખ્યો છે એ જ મોબાઈલ નંબર નાખશો તો જ અહીંયા બતાવશે, નહીંતર બતાવશે નહીં. જો બાળકમાં મોબાઈલ નંબર ચેક કરવો હોય તો બાળકના પ્રોફાઇલ અપડેટમાં જઈ અને મોબાઈલ નંબર પહેલાં ચેક કરી લેવો.